સવારને બધાને ગુડ મોર્નિંગ. આપણે જો સવારમાં ગાય આવી ગઈ છે, આપણે ગાયને રોટલી દઈ દઈએ ત્યારે પાણી પણ આવી ગયું છે, મોટર પણ ચાલુ કરી દીધી છે અને ગાય અહીંયા ઊભી છે. બધી રોટલી દઈ દીધી. તો આપણે ગાયને રોટલી દઈ દીધી. આપણે ગાય છે ત્યારમાં હાલો યુટ્યુબ ફેમિલી, આપણે નાહી ધોઈને નવરા થઈ જશે અત્યારે, કેમ કે આજ તો વાડીએ ગઈ હતી અમિતના પપ્પાને ભાત દેવા. ભાત ધોઈને સવારમાં 9:30 વાગે ભાત ધોઈને વહી આવી અને આવીને પછી નાહીને કપડાં ધોયા. એટલા કાંક કપડાં ધોયા સવારમાં, તો એટલા વાસણ ઉટકા ને એવું બધું આવીને કર્યું. આજ થોડુંક મોડું થઈ ગયું હતું બ્લોગમાં આવવામાં, કેમ કે સવારમાં ગાયનું ઉતારીને પછી વાડીએ વહી ગઈ હતી એટલે કાંઈ ઉતારે નહોતો એટલે મોડું થઈ ગયું થોડુંક. જો આવો તડકો થઈ ગયો છે. હાલો અમિત ને હિરલ જો ભણીને આવી જશે અને હિરલબેન જો આવું કંઈક કરે છે. શું કહીશ હિરલ? ભાવે? કેવો લાગે? મજા ખાતો શાક તો કેવો લાગે? ખાતો ખરા તો ગમે શાક રોટલી ખાતા. તો બપોરાની તૈયારીઓ હાલે છે. હિરલબેન મૂળો સુધાર નાખે પછી આગળ ખાવા બેસી જાય. જો બપોરાની તૈયારી થઈ ગઈ છે. આવી કાંક રોટલી છે અને હિરલે તાજા મૂળા સુધાર્યા અને આવું કાંક છે કારેલાનું શાક અને આમાં છે સાઈઝ. તો હાલો બધાય બપોરા કરવા. હિરલબેન ને આજ આવી ગયો છે તાવ, જો દવા પીવા બેઠા છે. આવી કાંક એની દવા છે. જો હવે દવા પીવી બધા જોવો એ કેમ ગળા હેઠી ઉતરે એને. પીઝા રમાય તું કરતી તે નાની નથી કાંઈ આવતું. ભણીને તો આવી ગયા પણ તાવ પણ ભેગો લઈને આવ્યા છે બેન નિશાળેથી. જો દવા પીવે છે હીરા. પૂરી જો આપણે ધાબેથી અત્યારે પતંગ સગાવીને આવી જશે. નીચે આવીને જોયું તા તો ઓલા ભાઈ થાંભલે ટીંગાય છે. જો અત્યારે તો રિપેરિંગ કરવા આવ્યા છે. અત્યારે તો હેઠા ઉતરે છે. જો લાઇટ ફોલ્ટમાં હતી એટલે મેં કીધું રિપેરિંગ કરવા આવ્યા લાગે તો અહીં રિપેરિંગ કરે છે. જો અહીં આવીને જોયું તા તો મારા મમ્મી હકેલે છે લુગડા. હાલો બધાય કપડા હકેલવા. તો બન્યા રહેજો બ્લોગમાં. આપણે હવારના કપડા ધોયા હોય તો અત્યારે આપણે હકેલવા તો પડે. તો બન્યા રહેજો બ્લોગમાં. જો આપણે પતંગ સગાવીને આવી જશે. નીચે આવીને જોયું તા તો બેન ખાટલામાં હુતા છે. બેનને આવી ગયો છે તાવ. દવા તો હજી બપોરે પીધી છે તો હજી કળતર જેવું થોડું છે. હાલો આપણે 5 અત્યારે વાગી જશે. રાંધવાની તૈયારી કરવાની છે હવે. નકર તો હિરલબેન રાંધવાની તૈયારીઓ કરે. આજ તો એને તાવ જે આવી ગયો છે ને તે બેન તો હુતા છે. જોઈ તાવ ઉતરો છે કે નહીં એમ. હિરલ હિરલ જો લાય બેન તો હુતા છે. આજ જો બેન હુતા છે. હિરલબેનને તાવ આવ્યો છે અત્યારે બહુ છે નહીં. મારી દવા પડી હતી ને તેને પીધી હતી. હિરલ ઓય ઊભું નથી થવું. 5 વાગ્યા હે શું છે? હાલો આજે એને તો તાવ આવ્યો છે એટલે એને તો કાંઈ નહીં આપણે કહેવાય રોટલી બનાવવાના. આજ તો આપણે બનાવવાની છે. તો આપણે ચૂલો ને વહી જગવી. 5 વાગી ગયા છે તે માંડ નવરા થઈ આપણે. અને હિરલબેને જો આ કણે કાલે
ફુદીનો વાવ્યો તો જો વાડી એટલે એ હતા ને એ ફુદીનો જો આ વાવ્યો છે અક્ષર જો અમિત ને પપ્પાનો ફોન આવ્યો છે કે જ્યાં કડે આજ ગાડીમાં પેટ્રોલ થઈ ગયું છે તો અમિતભાઈ જો આવું કાંક લઈ આવ્યા શું લઈ આવ્યો 2 બિસ્કિટ છે સન છે પેટ્રોલ છે નાઈટલા ભાઈ પેટ્રોલ કેમ તું લઈને આવ્યો ન્યાય બધો છે પૂરું થઈ ગયું છે આયે હા એવું છે ને તો અમિતભાઈ જાય છે અને પપ્પાને પેટ્રોલ દેવા જો તમે શું કરશો અમે જો તાર પપ્પા આવી કાંક મેથી કોથમીર આવું દૂધી ગલકા ને એવું બધું વાડિયા લઈ આવ્યા છે અને હિરલબેન કંઈક બનાવવાના છે જો આવું કોથમીર મેથીનું ને આવું ઝીણું ઝીણું કટિંગ કરે છે જો શું બનાવવાનું છે એ બ્લોગમાં બન્યા રહેજો એટલે એમાં બધી ખબર પડી જાય આગળ હિરલબેન બનાવવાની છે તે બતાવશે જો આપણે વાળું તૈયારી થઈ ગઈ છે હવે તો વાળુમાં અમે હિરલે જો આજે અમે બે મા દીકરી થઈ આવા કાંક મેથીના ને કોથમીના ને લીલું લસણ ને ચટણી ભેળવી નાખીને આવા પરોઠા બનાવ્યા ચાલ અને આમાં છે શાક અને આમાં બટેકાનું શાક છે આવું કાંક શાક છે અને છાશ તો શા ને પરોઠા ખાવાના છે તો હાલો બધાય વાળું કરવા તો આજનો દિવસ આપણે કાંક આવો રહ્યો અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બાય બાય